ब्रज छे तो कहे घर घर तुलसी ठाकुर सेवा दर्शन गोविंद जी को। निर्मल नीर बहत यमुना को भोजन दूध दही को। एवं ब्रज छे, एवं वृंदावन छे जेना पासे यमुनाजी छे। तुलसी नु आ वन जेमा घरे घरे तुलसी ठाकुरजीनी सेवा अने ब्रजवासीओनो ए भाव, ब्रजवासीओनी ए भक्ति। अने मीराबाई शुं कहे छे, भजन बिना नर फीको। भजन वगर माणस फीको छे। ब्रजवासीओ बन्या छे गोकुलवासीओ। भगवान श्री कृष्ण सहित वृंदावन जवा तैयार थाय। वृंदावनमां भगवाननो वास अने प्रवेश करताना साथे ज प्रभु हवे गायोना वाछरडाओने वत्सोने चरावा जाय छे। ने सौथी पहेला वत्सासुर नामे दैत्यनो उद्धार। एक दिवस प्रभु कदंबना वृक्ष नीचे विराजमान सुंदर मधुर मुरली वगाड़ी रह्या छे। आ बंसी वगाड़ता भगवान ने कोई शीखव्युं नथी, पण स्वाभाविक प्रभुने ए बंसी, प्रभुना ए बंसीना सुर प्रभु वांसળી वगाड़ता शीख्या। अने वांसળીના સુરથી एक एक गोपी, एक एक ग्वाल बाळक, एक एक गाय, एक एक वाछरडाना चित्तनी चोरी। ત્યાં સુધી કે બ્રજના વૃક્ષો પણ કૃષ્ણની બંસી સાંભળીને ઝૂમવા લાગે, નૃત્ય કરવા લાગે। યમુનાજીના જળ પણ આનંદિત થઈ જાય એવી સુરમય કનૈયાની બંસી છે। અને એ બંસી જ્યારે ભગવાન વગાડી રહ્યા છે કદંબ વૃક્ષ ઉપર બેસીને, એક ગ્વાલ બાળક દોડતો દોડતો આવે, આવીને કહે, કનૈયા કનૈયા મોટો બગલો આવ્યો છે। કનૈયા કહે, કયો બગલો? અરે બહુ મોટો છે કનૈયા। કૌતુક થયું છે અને કૌતુકના કારણે દેખવા જાય, જોવા માટે જાય। ત્યાં જઈને જુએ વિશાળકાય બગલો એક પગ ઊંચો કરીને એક પગે ઊભો છે અને બકધ્યાની। આમ તો ખરેખર વિદ્યાર્થીને બકધ્યાની હોવું જોઈએ। શાસ્ત્ર એમ કહે છે કે જે વિદ્યાભ્યાસ કરતું હોય એનું ધ્યાન બગલા જેવું હોવું જોઈએ। બગલો ભલે નેત્ર બંધ કરીને ઊભો હોય પણ એનું ધ્યાન માછલીમાં હોય કે જ્યારે માછલી આવે ને ઝપાટ મારીને માછલીને પકડી લે, એમ વિદ્યાર્થીનું ધ્યાન શીખવામાં હોવું જોઈએ। ગમે તે પરિસ્થિતિમાં હોય, ગમે તે જગ્યાએ હોય, પરંતુ એનું ધ્યાન એવું હોવું જોઈએ કે અહીંયા શીખવા જેવું છે, હું તરત શીખી લઉં। આમ તો આપણે બધા જ વિદ્યાર્થી છે, આપણે હજી શીખી રહ્યા છે ને આગળ શીખવાનું જ છે। જીવન પૂરું થાય ત્યાં સુધી શીખવાનું પૂરું થતું નથી। પરંતુ આ બગલો એક કપટી છે જેનું નામ બકાસુર। કંસની આજ્ઞાથી કૃષ્ણને મારવાની ઈચ્છાથી બ્રજ આવ્યો છે। બ્રજવાસીઓને બ્રજમાં આવીને રહેતા જુએ એટલે આનંદિત થાય ને યમુનાજીના કિનારે એક પગે ઊભો બકાસુર વિચાર કરે કે જેવા કૃષ્ણ સમીપ આવે એને ખાતરી છે કે કનૈયા સમીપ આવશે। કનૈયા પણ એવા છે, ગ્વાલ બાળકોને કહે કે પાસે જઈને જોઈને આવું, એટલે ગ્વાલ બાળકો કહે કનૈયા ના જવાય, કોને ખબર કોણે હશે, કોઈ રાક્ષસ નીકળ્યો તો, તને કઈ નુકસાન પહોંચાડી દીધું તો? કનૈયા કહે અરે ના, બગલો મને શું નુકસાન પહોંચાડશે, જઈને જોવા તો દો। હજી તો ગ્વાલ બાળકો હા ના કરે એટલામાં તો કૃષ્ણ બગલા પાસે પહોંચ્યા। બકાસુર ઉપર હાથ ફેરવીને ગ્વાલ બાળકોને બૂમ પાડતા કહે, જુઓ કાંઈ કરે છે? કાંઈ નથી કરતો। એટલામાં તો પોતાની ચાંચ ખોલતો બકાસુર કનૈયાને પોતાની અંદર પોતાના પેટમાં ગળવાનો પ્રયત્ન કરે ને ગળતો જાય ને જેવા કૃષ્ણ પેટમાં જાય, ગ્વાલ બાળકો ભયભીત, ચિંતિત, બકાસુર આનંદિત, પરંતુ કૃષ્ણ પોતાનું તેજ જ્યારે બકાસુરના પેટમાં વધારી દે, બકાસુરને બરાબર બળતરા થવા લાગે અને જેવું પોતાનું મુખ ખોલે અને એ અગ્નિને જાણે બહાર કાઢવાની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ કૂદીને પાછા એના પેટમાંથી બહાર આવી જાય અને નીચલી ચાંચ પર પગ મૂકી ઉપલી ચાંચને તોડીને પ્રભુ બકાસુરનો ઉદ્ધાર કરે। બકાસુરનો પ્રભુએ ઉદ્ધાર કર્યો। ગ્વાલ બાળકો તો તાળી વગાડીને આનંદિત થાય।
કનૈયા કોઈ રાક્ષસને મારે, કોઈ દૈત્યનો અંત કરે, ગ્વાલ બાળકો માટે કોઈ નવાઈ નથી. કારણ કે જોઈને મોટા થયા છે કે બાળપણમાં કૃષ્ણએ પૂતનાને મારી, શકટભંજન, તૃણાવર્ત, કાગાસુર, અનેક અનેક દૈત્યોનો પ્રભુએ અંત કર્યો છે, યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. અને આ બધું જોઈને મોટા થયેલા ગ્વાલ બાળકો એવું માનતા જ નથી કે કોઈ કૃષ્ણ કંઈક અલગ છે, કંઈક દિવ્ય છે. બસ એવું માને છે કે કૃષ્ણ અમારો મુખિયા છે, કૃષ્ણ અમારો રાજા છે, એ અમારી રક્ષા માટે આ બધાનો અંત કરશે, એવો ભાવ